અમરેલી જિલ્લાના લાઠી સીએચસી સેન્ટરમાં આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રક્રિયામાં ગંભીર ગેરવ્યવસ્થા સામે આવી છે। કાયમી ઓપરેટર ના હોવાના કારણે લોકો છેલ્લા 4 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે, જ્યારે સર્વર ડાઉન રહેતા સમસ્યાઓ વધુ વકરતી જાય છે। આ મુદ્દે પરેશભાઈ અને વિનોદભાઈ મેંદપરા સહિત સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરી તાત્કાલિક કાયમી ઓપરેટરની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। કાર્ડ નીકળે સરકાર તરફથી કાર્ડ કાઢવા માટે આવ્યો છું। અહીંયા પરિસ્થિતિ એવી છે કે અઠવાડિયામાં 2 દિવસ કર્મચારી અહીં આવે છે, મંગળવાર અને શુક્રવાર। એમાં ક્યારેક જાહેર રજા આવતી હોય અને જ્યારે આવે ને ત્યારે છેલ્લા 1.5 મહિનાથી સર્વર ડાઉન આવે છે। એટલે મારી સરકારશ્રીને કે જે તે લાગતા વળગતા હોય અધિકારીઓ કે જે કાંઈ એને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા કાયમી કર્મચારીની નિમણૂક કરવામાં આવે અને જે સર્વર ડાઉન રહે છે એમાં જે કાંઈ સિસ્ટમમાં સુધારો કરવો પડે એ સુધારો કરવામાં આવે તો લોકોને જે ખરેખર મુસીબત પડે છે એમાં એને ખરેખર લાભ મળે। 1 મહિનાથી આ સિવિલ આરોગ્ય કેન્દ્રમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવા આવું છું, પણ જ્યારે આવું ત્યારે એમ જ કહે છે સર્વર ડાઉન છે। છેલ્લા મહિના દિવસથી ધક્કા ખાઉં છું। મારી દીકરીનું એક્સિડન્ટ થયેલું છે, તો એના માટે આયુષ્યમાન કાર્ડની જરૂર છે, તો એ નીકળતું નથી। એટલે જ્યારે હોય તે સર્વર ડાઉન કહે છે।